પણ મને સૌથી વધારે સુરતી ગમે. મારો એક કાર્યક્રમ હતો સુરતમાં, અને ચાલુ કાર્યક્રમે આમ ભજન કહેતા હતા ને, તો ચાલુ કાર્યક્રમે એક જણો મને કહે, નિર્મલદાન એકાદું ભજન મને ગાવા દે ની. તો મને એમ થયું કે આ ગઈ હક છે, એટલે મેં ઘડીક ધ્યાન ના દીધું. મને કે ગાવા દે, અહીં ઉપર છે, ગાવા દે ગાવા દે. મને કે એમાં તારા બાપાનું શું જાય? અને આ તો તમે બધા બેઠા છો એટલે હું એમ કહું છું કે એણે મને એમ કીધું કે તારા બાપાનું શું જાય. બાકી એ શું બોલ્યો એ તો મારું મન જાણે. ઓય મેં કીધું આવું ના બોલાય, એકાડું ગાવાડે ની. તો પછી અહીંયા જેમ મને આ રાહુલ સર લઈ આવ્યા છે ને, એવી રીતે જેમ ત્યાં એક મુકેશભાઈ લઈ આવેલા. અહીંયા મુકેશભાઈ તો છે જ. તો બોલો એ મેં કીધું એક કામ કર, તને મુકેશભાઈ કહે તો અમે ગાવા દઈએ. તમે નહીં માનો, એણે મુકેશભાઈ હોશિયાર તો હોય, સુરત, વાપી, વલસાડ હોશિયાર તો હોય, એણે મુકેશભાઈને જઈને શિખર શું કીધું કાનમાં. મુકેશભાઈ આવીને મને કીધું, મને કે એકાદું તો ગાવા જ દેવું પડશે. અરે પણ મેં કીધું સાહેબ એની ભાષા, મને કે તમે જે હોય એ ગાવા તો દેવું જ પડશે. પણ મેં કીધું કારણ, મને કે આખા પ્રોગ્રામના પૈસા એની પાસેથી લેવાય. ઓ મેં કીધું પધારો, પછી તો ના પડાય નહીં. પણ એણે જે ભજન ઉપાડ્યું એમાં મને મજા આવી. ભૂકા કાઢ નાખે એવું ભજન. ટડીક કરીને મારા પ્રભુએ ભક્તોના દુખડા હળિયા જો. આવી રીતે અને તાલી રાખ્યો. આ બધું બંધ કરાયું, તબલા બેન્જો બધું બંધ, અને મંજીડો તૂટો વગાડતો જ. કારણ કે તું આમામ આમામ કરે ને, આટલામાં છટકે ટકો રંગી નાખ વગાડો ને. મેં કીધું પણ તાલ, મને કે તાલ બાલ બધું મારી પાસે તાલ છે. આમ તાલી રાખીને ચાલુ કર્યું. ટડીક કરીને મારા પ્રભુએ ભક્તોના દુખડા હળિયા જો. અને પછી જે પહેલી લીટી ઉપાડી, પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીક્યા જો. અરે પણ મને કે ફીક્યા હતા. મેં કીધું ફીક્યા હતા, તમે ચાલુ રાખો, મને એડ ના કરશો. ઉપાડજો ભાઈ, મજા આવે તો આખા સુરતની બોલી માટે તાલી વગાડ. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીક્યા જો. ટડીક કરીને મારા પ્રભુએ એવનનો કેચ કીધો જો. અને જ્યાં બીજી લીટી ઉપાડી હતા તો મારા કાનમાંથી ધુમાડા નીકળી જાઓ. મીરાબાઈને એવનના ધણીએ જેનો પ્યાલો દીધો જો. પછી ઓલા શબ્દોમાં કલાકાર વેરિએશન લાવે ને, ઉપાડજો, અહીં તો ઉપર છે. શબ્દોમાં કલાકાર વેરિએશન લાવે એમ એને વેરિએશન લાયા કે મીરાબાઈને એવનના ધણીએ પોઈઝન પેક દીધો. પોઈઝન પેક